વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 4, વેપારી શાસક કેવી રીતે બન્યા. એટલે કે ભારતની અંદર જે અંગ્રેજ પ્રજા હતી, જે યુરોપિયન પ્રજા હતી, એ ભારતની અંદર માત્ર ને માત્ર જે વેપાર કરવા માટે આવી હતી, એ ધીમે ધીમે ભારતની અંદર પગ પેસારો કરી અને વેપારી પ્રજામાંથી શાસક બની ગયા. એટલે કે એમણે ભારતની અંદર પોતાની હુકુમતની સ્થાપના કેવી રીતે કરી કે જે પ્રજા ભારતની અંદર માત્ર ને માત્ર વેપાર કરવા માટે આવી હતી, એ ધીમે 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 વેપારી પ્રજામાંથી શાસક બની ગયા. એટલે કે આપણી ઉપર રાજ કરવા લાગ્યા. આ કેવી રીતે થયું તેની વાત આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. કે ભાઈ જે પ્રજા ભારતની અંદર કોઈ બીજા લક્ષ્યાંક સાથે આવી હતી અને કંઈક બીજું જ પરિણામ મળે છે અને કોઈ બીજા જ લક્ષ્ય તરફ ચાલ્યા જાય છે, આવું કેમ બન્યું? જે એમના ગવર્નરો હતા એમણે એવી કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી ભારતની અંદર કે ભારતને એમણે ગુલામ બનાવ્યા. ભારતના જે દેશી રાજ્યો હતા એ દેશી રાજ્યો ઉપર એમણે હુકુમત સ્થાપી. પેલી વાર્તા આપણે સાંભળી છે, બે વાંદરા અને એક બિલાડી. એ વાર્તા આપણે અચૂક સાંભળી જ હશે. બેની લડાઈમાં ત્રીજો ફાવે. આ જે નીતિ છે એ એક રાજનીતિ જ કહેવામાં આવે છે. ને આ નીતિમાં આ નીતિનો ઉપયોગ કરીને અંગ્રેજોએ ભારતની અંદર જે વેપારી પ્રજા તરીકે બનીને આવી હતી અને હવે શાસકો બની ગયા. એટલે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે. એણે અંદરો અંદર લડાવ્યા અને ત્રીજી એટલે અંગ્રેજો, ત્રીજા એટલે અંગ્રેજો, એ અંગ્રેજો ફાવ્યા. આપણે લડતા રહ્યા. આપણા રાજાઓ, આપણા દેશી રાજ્યના રજવાડાઓના રાજાઓ અંદરો અંદર લડતા રહ્યા અને ત્રીજી પ્રજા એટલે અંગ્રેજો તેઓ ફાવી ગયા. એટલે જે ભારતની અંદર માત્ર ને માત્ર વેપાર કરવા માટે આવ્યા હતા એ આજે વેપારીમાંથી શાસકો બની ગયા અને ભારતની અંદર એને 150 થી 200 વર્ષ આપણા ઉપર રાજ કર્યું, આપણને ગુલામ બનાવ્યા. આપણી પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. આપણા ખેડૂતો લાચાર બની ગયા હતા અને આપણું જે ધન છે એ ધન લૂંટીને તેઓ ઇંગ્લેન્ડ લઈ ગયા હતા અને ત્યાં તેમણે ઉદ્યોગો શરૂ કર્યા. એટલે કે જે ભારતનું ધન હતું એ એમણે કામે લગાડ્યું. એટલે કે ભારતમાંથી જેમણે ધન એકઠું કર્યું હતું તેઓ ઇંગ્લેન્ડ લઈ ગયા અને ઇંગ્લેન્ડની અંદર તેમણે ઉદ્યોગોની સ્થાપના કરી અને અહીંયાથી કાચો માલ તેઓ ઇંગ્લેન્ડ પહોંચાડતા. ઉદ્યોગો ચલાવવા માટે કાચા માલની જરૂર પડે, જે ભારતની અંદરથી ઇંગ્લેન્ડને સહેલાઈથી મળી રહેતો હતો. એટલે ઇંગ્લેન્ડની બજાર ધમધમવા લાગી, ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનવા લાગ્યું, જ્યારે ભારતની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે એ જ શીખવાનું છે કે વેપારી પ્રજા શાસક કેવી રીતે બની. જેમાં આપણે વાત કરીએ 18મી સદીની, તો 18મી સદીની અંદર અંતમાં અંગ્રેજો એટલા શક્તિશાળી બની ગયા હતા, એમનામાં એક નવી રાજશક્તિ ઉભરાવા લાગી. કારણ કે મેં તમને અગાઉ પણ વાત કરી હતી, બીજી ઘણી યુરોપિયન પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી હતી. ડચ લોકો આવ્યા હતા, પોર્ટુગીઝો આવ્યા હતા, ફ્રેન્ચો પણ આવ્યા હતા. પણ એમણે સ્પર્ધામાં એટલે કે વેપારની જે સ્પર્ધા હતા એ વેપારની સ્પર્ધાની અંદર એમણે ટકવા ન દીધા. પરિણામે અંગ્રેજો તાકાતવર બની ગયા. શેની અંદર? તો કે વેપારની અંદર. બીજી યુરોપિયન પ્રજાને એમણે વેપારમાં ટકવા ન દીધા અને એક નવી રાજશક્તિ તરીકે તેઓ ઉભરાવા લાગ્યા. શું અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા માટે જ આવ્યા હતા? હા, અંગ્રેજો માત્ર ભારતની અંદર વેપાર કરવા માટે જ આવ્યા હતા. તેઓ ભારતને ગુલામ બનાવવા કે ભારત પર શાસન જમાવવા માટે નહોતા આવ્યા. પણ એમણે તો અહીંયા જોયું, માણ્યું અને ધીમે ધીમે પેલી જે મેં વાત કરી, બેની લડાઈમાં ત્રીજો ફાવે, એ નીતિનો ઉપયોગ કરીને તેઓ વેપારી પ્રજામાંથી શાસક બની ગયા. તો આજે આપણે એવી કઈ યોજના છે
કે જે અંગ્રેજોએ અમલમાં મૂકી હતી. તો પહેલી યોજના છે વેલેસ્લીની વિસ્તાર યોજના. વેલેસ્લી કોણ છે? આ વેલેસ્લી છે ગવર્નર હતો અને ગવર્નર જનરલ બનીને ભારતની અંદર આવ્યો હતો. જ્યારે વેલેસ્લી ભારતની અંદર ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે એમણે એક યોજના અમલમાં મૂકી હતી. એનું નામ કહેવાય છે વેલેસ્લીની વિસ્તાર યોજના અથવા તો વેલેસ્લીની સહાયકારી યોજના. વેલેસ્લીના સમયમાં અંગ્રેજો અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. પહેલા તો અંગ્રેજો તો હતા જ, તો સામે પક્ષે ફ્રેન્ચો હતા ફ્રાન્સના. આ બંને વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી કે ભાઈ આ વેપારની સ્પર્ધામાં કોણ ટકે. બીજું, ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે વેલેસ્લીએ એક યોજના બનાવી જેને વેલેસ્લીની વિસ્તાર યોજના અથવા તો વેલેસ્લીની સહાયકારી યોજના કહેવામાં આવે છે. મૂળ લક્ષ્યાંક શું હતો આ વિસ્તાર યોજનાનો? મૂળ હેતુ શું હતો આ સહાયકારી યોજનાનો? તો કે ફ્રેન્ચો તાકાતવર ન બને અને આ દેશી રાજ્યોમાં અંગ્રેજો પોતાનો વિસ્તાર વધારે એ માટે વેલેસ્લીએ વિસ્તાર યોજના બનાવી. વેલેસ્લીએ સહાયકારી યોજના બનાવી કે ભાઈ ગમે થઈ જાય ભારતની અંદર ફ્રેન્ચો ફાવવા ન જોઈએ, ભારતની અંદર ફ્રાન્સના લોકો ફાવવા ન જોઈએ અને ભારતના જે દેશી રાજ્યો છે એ દેશી રાજ્યોની અંદર પોતાનો વિસ્તાર વધતો જાય એ માટે એમણે એક સહાયકારી યોજના બહાર પાડી. એમણે એ માટે એક વિસ્તાર યોજના બહાર પાડી જેને કહેવામાં આવે છે વેલેસ્લીની સહાયકારી યોજના અથવા તો વેલેસ્લીની વિસ્તાર યોજના. આ યોજના મીઠા ઝેર જેવી હતી. આમ જોઈએ તો ખાંડ છે એ મીઠું લાગે, ગળ્યું લાગે, પણ એ એક ઝેર છે એટલે આ યોજના મીઠા ઝેર જેવી હતી. બીજું, કોણ આ યોજનાના શિકાર બન્યા હતા? નિઝામ, મૈસૂર, અયોધ્યા, આપણું ગાયકવાડ, મરાઠા સામ્રાજ્ય, આ બધા જ રાજ્યો છે એ આ વેલેસ્લીની વિસ્તાર યોજનાના શિકાર બન્યા હતા. આ યોજના જો તમે સ્વીકારો તો આ યોજના સ્વીકારનાર દેશો કે દેશી રાજ્યોને પોતાના રાજ્યની અંદર અંગ્રેજ સૈનિકો રાખવા પડતા. જો હું આ યોજના સ્વીકારું કે તમે આ યોજના સ્વીકારો કે કોઈ પણ ભારતના રાજ્ય છે આ યોજના સ્વીકારે તો એને પહેલું કામ શું કરવું પડતું? પહેલું કામ એને એ કરવું પડતું કે પોતાના રાજ્યની અંદર અંગ્રેજ સૈનિકોને રાખવા પડતા અને એમના ઉપર એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવામાં આવતો. હવે આ અંગ્રેજ સૈન્યને રાખવા માટે જે ખર્ચો થાય એ ખર્ચો પાછો કોને આપવાનો? જે તે રાજ્યને આપવાનો. દાખલા તરીકે આ નિઝામ છે તો નિઝામે આ સહાયકારી યોજના સ્વીકારી, આ વિસ્તાર યોજના સ્વીકારી, તો એણે પહેલું કામ શું કરવાનું કે પોતાના રાજ્યની અંદર અંગ્રેજ સૈનિકોને જ રાખવાના અને એ અંગ્રેજ સૈનિકો ઉપર એક અંગ્રેજ પ્રતિનિધિ અને અંગ્રેજ સૈન્યનો જે પણ ખર્ચ થાય એ નિઝામે આપવાનો. અને બીજું, જ્યારે નિઝામને કોઈ આપત્તિ આવે, યુદ્ધમાં જવાનું થાય તો એ આ અંગ્રેજ સૈન્યનો ઉપયોગ કરી શકતો નહીં. વિચાર કરો તમે કે જે સૈન્યને નિભાવવા માટે ખર્ચ આપવો પડે અને જે રાજ્યની રક્ષણ કરવા માટે સૈન્ય રાખવું પડે અને જ્યારે ખરા સમયે જ્યારે સૈન્યનું કામ હોય ત્યારે એ સૈન્યને કામ લાગતું નહીં, એટલે કે એ સૈન્ય કામ કરતું નહીં. એટલે વેલેસ્લીએ ખૂબ બુદ્ધિપૂર્વક આ યોજના બનાવી હતી અને ભારતના અનેક રાજ્યો આ સહાયકારી યોજનાના ભોગ બન્યા હતા. આ વેલેસ્લીની વિસ્તાર યોજના હતી એનો પ્રથમ શિકાર કયું રાજ્ય બન્યું હતું? યાદ રાખજો તો કે વેલેસ્લીની આ વિસ્તાર યોજના હતી એનો પ્રથમ શિકાર નિઝામ એટલે કે હૈદરાબાદના નિઝામ બન્યા હતા, જે પાછળથી ખૂબ પસ્તાયા. ત્યાર પછી મૈસૂર, અયોધ્યા બન્યા, તાંજોર, કર્ણાટકના પણ આવા જ હાલ થયા અને મરાઠા સરદારો અંદરો અંદર ઝઘડી પડ્યા. આમ વેલેસ્લીએ પોતાની વિસ્તાર યોજના એટલે કે એક વેપારી પ્રજા શાસક બનવા માટે આવી નવી યોજનાઓ અમલમાં મૂકી અને ભારતને
એક દિવસ ભારતના દેશી રાજ્યોની અંદર પોતાનો સત્તા વિસ્તાર વધાર્યો, પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો અને અંગ્રેજો ધીમે ધીમે સમગ્ર ભારત દેશને એમણે શું બનાવ્યા? ગુલામ બનાવ્યા. પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો વેપારી શાસકો કેવી રીતે બન્યા એ તમને સમજાઈ ગયું છે, ટાઇટલ સમજાઈ ગયું છે. રિસેસની અંદર બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો, આ પણ એક નીતિ છે. બે વાંદરા અને એક બિલાડી, એમાં એ વાર્તા તમે સાંભળી છે અને એમાં કોણ ફાવી જાય છે? એમાં કોણ ફાવી જાય છે? તો કે એમાં વાંદરો ફાવી જાય છે, સોરી, એમાં બિલાડી ફાવી જાય છે. અને એની વાત કરીએ તો આપણે આ વાર્તા છે આપણે નાનપણમાં સાંભળી છે. અને બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય છે. અંગ્રેજોએ પણ શું કર્યું હતું? ભારતની અંદર આપણા રાજાઓને લડાવ્યા હતા. આપણા રાજાઓ અંદરો અંદર લડ્યા. કોણે લડાવ્યા આપણા આ રાજાઓને? તો કે આપણે 562 દેશી રાજ્યો હતા, જેની અંદર આપણા જે રાજાઓ હતા એમનો અંદર લડતા હતા. અને અંગ્રેજોએ આ એક નીતિ હતી, કારણ કે એણે અંદરો અંદર લડાવ્યા. તમે પ્લાસીનું યુદ્ધ જોયું, તમે બક્સરની લડાઈ જોઈ, કેવી રીતે આપણને લડાવ્યા, કેવી રીતે સિરાજુદ્દૌલાને હાર પાવી, સિરાજુદ્દૌલાને દગાથી ખૂન કર્યું. આ શું હતી? આ એમની એક નીતિ હતી. અને આ એમની એક નીતિની અંદર તેઓ ધીમે 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 પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારતા ગયા. પોતે જે વેપારી પ્રજા હતી એમાંથી તેઓ શાસકો બની ગયા. ચાલો વર્ગમાં હું તમને આજે ભારતમાં જે અંગ્રેજો હતા એ કેવી રીતે ભારતના રાજાઓ ઉપર પોતાની હુકુમત સ્થાપી તેની વાત કરું. પછી વર્ગ શિક્ષકે એ બંનેને કીધું કે ચાલો આજે આપણે વર્ગખંડમાં એ જ વાત કરવાની છે કે કેવી રીતે આ અંગ્રેજોએ ભારતીય રાજાઓને અંદરો અંદર ઝઘડા કરાવી, અંદરો અંદર લડાવી અને પોતે વેપારી પ્રજા હતી એમાંથી તેઓ શાસકો બની ગયા. 18મી સદીના અંતની વાત કરીએ તો 18મી સદીના અંતમાં અંગ્રેજો છે એક નવી રાજશક્તિ તરીકે ઉભરાવા લાગ્યા. એટલે કે એમનું વર્ચસ્વ વધવા લાગ્યું, તેઓ શક્તિશાળી બનતા ગયા. બીજી યુરોપિયન પ્રજાઓ છે નબળી પડતી ગઈ, કારણ કે અંગ્રેજો એવી યોજનાઓ બનાવતા કે બીજી જે પ્રજાઓ હતી, વિદેશની પ્રજાઓ, તે તેની સામે ટકી શકી નહીં. સ્પર્ધામાં તેઓ હારી ગયા. જાણો છો, અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા માટે જ આવ્યા હતા. શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી અને એમણે સત્તા મેળવી પણ હતી. શરૂઆતમાં એણે એક જ કામ કર્યું ભારતની અંદર, શું કે વેપાર કરવાની પરવાનગી મેળવી, વેપાર કરવાની પરવાનગી મેળવી. અને એ પરવાનગી એમને મળી પણ ચૂકી. બંગાળની અંદર આપણે જોયું હતું કે એમણે પરવાનગી લીધી. કેવી લીધી પરવાનગી? કરમુક્ત વેપાર કરવાની પરવાનગી લીધી. પણ ત્યારે એ સમયમાં એવો નિયમ હતો કે વેપાર કરો પણ કર વેરો ભરવો પડશે. પણ આ એટલા હોશિયાર લોકો હતા, ચતુર હતા, બુદ્ધિશાળી હતા કે એમણે ઔરંગઝેબ પાસેથી વેપાર કરવાની પરવાનગી તો લીધી, મંજૂરી તો મળી ગઈ, પાછી એ પણ કેવી? કર વેરા મુક્ત, એટલે કર વેરો ભર્યા વગરની પરવાનગી લીધી. આટલા હોશિયાર હતા તેઓ. આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? મૂળ તો તેમને તેમનો વેપાર વધારવાનો હતો. આથી સરળતા માટે તેમણે અંગ્રેજોએ એક રાજનીતિ અપનાવી. એટલે કે ધીમે ધીમે તેઓ સમજી ગયા હતા તેમનો મૂળ લક્ષ્યાંક શું હતો, તેમનો મૂળ આશ્રય શું હતો, તેમનો મૂળ હેતુ શું હતો. એમનો મૂળ હેતુ હતો ભારતની અંદર વેપાર વધારવાનો, પણ એમનો લક્ષ્યાંક ફરી ચૂક્યો. હવે એમનો મૂળ લક્ષ્યાંક ભારતની અંદર પોતાની હુકુમત સ્થાપવી, ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય વધારવું, ભારતના દેશી રાજ્યોને પોતાના કબજામાં રાખવા. અને તેઓ કરી પણ ચૂક્યા અને 150 થી 200 વર્ષ આપણને ગુલામ પણ બનાવ્યા. હવે આવે છે વેલેસ્લીની વિસ્તાર યોજના. વેલેસ્લી કોણ હતા? વેલેસ્લી ભારતની અંદર એક અંગ્રેજ ગવર્નર જનરલ બનીને ઇંગ્લેન્ડથી આવ્યા હતા. તેઓ જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બંને વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતની અંદર ફ્રેન્ચો
જે ફ્રાન્સના લોકો છે એ તાકાતવર ન બને અને ભારતની અંદર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધે તે માટે વેલેસ્લીએ એક યોજના બહાર પાડી હતી, જેને કહેવામાં આવે છે વેલેસ્લીની વિસ્તાર યોજના અથવા તો સહાયકારી યોજના. આ યોજના શું હતી? આ યોજના અનુસાર જે કોઈ દેશી રાજ્ય હોય ભારતના, તેને પોતાના રાજ્યની અંદર અંગ્રેજ સૈન્યને એટલે કે અંગ્રેજ લશ્કરને રાખવું પડતું અને સૈન્યનો ખર્ચ કોને આપવાનો? અંગ્રેજ જે સૈન્ય છે એને રાખવું પડતું અને જે સૈન્યનો ખર્ચ આવતો એ કોને આપવો પડતો? તો કે જે તે દેશી રાજ્ય છે એને આખા સૈન્યનો ખર્ચ પણ ઉપાડવાનો. આ સાથે દરેક દેશી રાજ્યમાં આ લશ્કર ઉપર એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવામાં આવતો. આમાં અંગ્રેજોના લશ્કરો પણ સચવાતા અને અંગ્રેજનો પ્રતિનિધિ પણ સચવાતો. એટલે કે વિચાર કરો તમે કેટલા હોશિયાર લોકો હતા કે ભાઈ કોઈ જેને આ યોજના સ્વીકારવી હોય, ભારતના 562 રાજ્યો હતા, જેને આ યોજના સ્વીકારવી હોય એને છૂટી. પણ આ યોજના સ્વીકારવા માટે એને પહેલું કામ શું કરવું પડતું? અંગ્રેજ લશ્કર રાખવું પડતું અને એ અંગ્રેજ લશ્કરની ઉપર એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવામાં આવતો. અને આ અંગ્રેજ લશ્કર, અંગ્રેજ પ્રતિનિધિનો ખર્ચ કોને દેવાનો? તો કે જે દેશી રાજ્યએ આ યોજના સ્વીકારી હોય તેને. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. એટલે કે રાજા હોય એને પોતાને એમ હોય કે મારી સાથે અંગ્રેજ લશ્કર છે, પણ ખરા સમયે એ અંગ્રેજ લશ્કરનો ઉપયોગ કરી શકતો નહીં. એના નિભાવ માટે ખર્ચ પણ એ કરતો રાજા, એનું ધ્યાન પણ રાખતો રાજા, અને સમગ્ર રાજ્યની અંદર આ લશ્કર એની સાથે જ રહેતું. પણ જ્યારે ખરા સમયે લશ્કરની જરૂર પડતી ત્યારે આ લશ્કર એ રાજ્યને ઉપયોગમાં આવતું નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. આવા તો ભારતના કેટલાય રાજ્યો આ વિસ્તાર યોજનાના ભોગ બન્યા હતા. જેમાં પહેલું વહેલું કોઈ રાજ્ય હોય તો એ હૈદરાબાદ હતો ને હૈદરાબાદના નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે આ યોજના કેવી હતી? દેશી રાજ્યો માટે આ યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજાઓને સલામતી અને મદદ દેખાતી હતી. શરૂઆતમાં તો જે રાજા કે જે રાજ્ય છે આ યોજના સ્વીકારતો એને એમ થઈ ગયું કાંઈ વાંધો નહીં, અમારી ઉપર અમારું રક્ષણ કરવા માટે, અમારા રાજ્યનું રક્ષણ કરવા માટે, અમારા રાજ્યની પ્રજાનું રક્ષણ કરવા માટે અંગ્રેજ લશ્કર છે અને અંગ્રેજ લશ્કર ઉપર એક અંગ્રેજ પ્રતિનિધિ પણ છે. પણ હકીકતમાં ધીમે ધીમે આ બધા જ રાજ્યોને ખબર પડવા લાગી કે આ લશ્કર તો ખરા ટાઈમે ઉપયોગમાં આવતું નથી અને ઉલટામાં એના માટેનો જે ખર્ચ છે એ રાજ્યને ભોગવવો પડે છે. વેલેસ્લીની આ વિસ્તાર યોજનાનો પ્રથમ શિકાર નિઝામ બન્યો હતો. મૈસૂર, પછી અયોધ્યા, ત્યારબાદ તાંજોર, કર્ણાટકના પણ આવા જ હાલ થયા. મરાઠા સરદારો અંદરોઅંદર ઝઘડા કરાવી તેમને પણ આ સહાયકારી યોજનાનો ભોગ બન્યા. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી. હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ એ બંને લડાઈ થઈ અને એમને સાથે લડાઈ કરીને જે હૈદરાબાદના નિઝામ હતા એમને ખૂબ નુકસાની વેઠવી પડી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિના ભોગ બન્યા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાની આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. તમે જોયું અંદરો અંદર કેવા લડાવ્યા કે ભાઈ પહેલું વહેલું મરાઠા અને હૈદરાબાદના નિઝામ આ બંને વચ્ચે બહુ સંઘર્ષ થતો હતો. એટલે આ બંને વચ્ચે બહુ લડાઈ થતી હતી. એટલે હૈદરાબાદના નિઝામ છે એણે શું કર્યું કે ભાઈ મરાઠા સાથે વારે વારે એને લડાઈ કરવી પડે છે. એટલે પહેલી વહેલી યોજના એણે હુકામ સ્વીકાર લીધી કે ભાઈ મરાઠાઓથી રક્ષણ મેળવવા માટે. એટલે પહેલો શિકાર કોણ બન્યું? તો કે પહેલો શિકાર
હૈદરાબાદના નિઝામ બન્યા. શા માટે? કારણ કે એને મરાઠાઓ સાથે વારે વારે સંઘર્ષ થતો હતો, વારે વારે લડાઈઓ થતી હતી. પણ ત્યાર પછી ટીપુ સુલતાન પણ આમાં જોડાણા અને એ પણ આ વિસ્તાર યોજનાના શિકાર થયા. ત્યાર પછી નાના ફડણવીસ છે એનું અવસાન થયું. જે મરાઠા સામ્રાજ્યના હતા એમ નાના ફડણવીસના અવસાનથી મરાઠા જે સંઘો છે એમની વચ્ચે ઝઘડા ચાલુ થઈ ગયા અને મરાઠા રાજ્યો અંગ્રેજોની એક નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. એ નીતિના આ મરાઠાઓ ભોગ બન્યા. કારણ કે અંગ્રેજોએ ભાગલા પાડવાની નીતિ અપનાવી હતી. ભાઈ આખા ભારતની અંદર ભાગલા પાડી દો અને આખા ભારતની અંદર રાજ કરો, એ નીતિ એમણે અપનાવી હતી. એટલે કે વેલેસ્લીએ આ યોજના સ્વીકારીને 7 વર્ષની અંદર એમણે કંપનીનો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો વિસ્તાર એટલો બધો વધારી દીધો અને સમગ્ર અંગ્રેજ સત્તા હતી એને આખા ભારતની અંદર સર્વોપરી બનાવી દીધી અને આખા ભારતની અંદર અંગ્રેજો ધીમે ધીમે સર્વોપરી બનવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વેલેસ્લીએ પોતાની વિસ્તાર યોજના છે એ અમલમાં મૂકીને ભારતની અંદર પોતાને કંપનીનો વિસ્તાર વધાર્યો, પોતાનું સામ્રાજ્ય વધાર્યું અને ધીમે ધીમે પોતાની અંગ્રેજ સત્તા હતી એને હંમેશને માટે ભારતની અંદર સર્વોપરી બનાવી દીધી. અને હવે અંગ્રેજો છે એ ધીમે તાકાતવર બનતા જાય છે. ત્યાર પછી બીજા ગવર્નરો પણ ભારતની અંદર આવે છે, જેમાં ડેલહાઉસીનો પણ સમાવેશ થાય છે. એ આવી રીતે ધીમે નવા ગવર્નર જનરલો ભારતની અંદર આવીને ભારતને અંદર સુધારાઓ કરે છે, ભારતની અંદર નવી યોજનાઓ અમલ મૂકે છે. સમગ્ર ભારતને એક દિવસ તેઓ ગુલામ બનાવી દે છે અને 150 થી 200 વર્ષ સુધી આપણા પર રાજ કરે છે. હવે પછીની છે બ્રિટિશરો સમગ્ર ભારતની અંદર કેવી રીતે ફેલાણા, આખા ભારતની અંદર પોતે કેવી રીતે ફેલાઈ ગયા, પોતાનો પગ પેસારો કેવી રીતે કર્યો, તેની વાત આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ.